ચૂપ, એકદમ ચૂપ રહેવું છે, કારણ કે બોલેલું કે કરેલું તંત્રના કાને પડતું નથી. નિર્ભયા કેસથી લઈને કોલકાતાના કેસ સુધી કંઈ જ નથી બદલાયું. નિર્ભયાના આરોપીઓને ફાંસી સુધી તો પહોંચાડી દીધા, પરંતુ કોલકાતા કેસ ઉપરથી લાગે છે કે આ ફાંસીની સજાય ઓછી છે. અત્યાર સુધી કંઈ જ નથી બદલાયું. રાયના દાણા જેટલું પરિવર્તન નથી આવ્યું. નારી તું નારાયણી, સ્ત્રી તો દેવી છે, સ્ત્રી બે ઘર તારે, આ બધા શબ્દો ખોખલા બનીને માત્ર પુસ્તકમાં જ રહી ગયા. નિર્ભયા કે કોલકાતા જેવી ઘટના બને ત્યારે આપણે બધા જ કેન્ડલ માર્ચ લઈને નીકળી જાય છે, વિરોધ પ્રદર્શનો કરીએ છીએ, તોડફોડ કરીએ છીએ. એક રાજ્યના સીએમ કે જેના રાજ્યમાં જ આવી કોઈ ઘટના બની છે એ જ રાજ્યના સીએમ કેન્ડલ માર્ચ કરે છે, વિરોધ પ્રદર્શન કરે છે અને રાજનીતિ ઉપર ઉતરી આવે છે. અને પછી આ બધું જ ભૂલાઈ જાય છે. 4-5 વર્ષ બાદ જ્યારે આવી કોઈ નવી ઘટના બનશે ત્યારે ફરી એકવાર આપણે આ જ રિપીટ કરીશું અને ફરી એકવાર કેન્ડલ માર્ચ કાઢીશું. કોલકાતાના કેસમાં પોસ્ટમોર્ટમમાં જે વાત સામે આવી એ બાદ આપણને લાગે છે કે આપણે તો માણસ કહેવાને લાયક જ નથી. વાત માત્ર આ રેપ કેસની નથી. તમે તમારી માતાને, તમારી બહેનને, તમારી પત્નીને કે પછી તમારી કોઈ મિત્રને પૂછી લેજો કે શું બળાત્કાર માત્ર ફિઝિકલી જ થાય છે? નથી થતો. બોસ ખોટી રીતે જોવા લાગે છે, ઓફિસમાં કામ કરતા હોય તો કલીગ કોઈ અડીને જાય છે, બસ કે ટ્રેનમાં હો તો કોઈ ભીડમાં હાથ ફેરવીને જાય છે. દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચ શીખવાડવાળો આ સમાજ આપણા દીકરાઓને કઈ નજરે ક્યાં જોવું એ નથી શીખવાડી શક્યો. એ નથી શીખવાડી શક્યો કે સંસ્કાર શું હોઈ શકે. કોલકાતામાં કેટલી બધી જગ્યાએ આ રેપને કારણે, આ રેપની ઘટનાને કારણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે 14 ઓગસ્ટે એક નર્સ સાથે બળાત્કાર થયો અને એની હત્યા કરી નાખવામાં આવી. 15 ઓગસ્ટે આગ્રામાં એન્જિનિયરિંગ વિદ્યાર્થીની સાથે એના જ સિનિયરે બળાત્કાર કર્યો. NCBRTના રિપોર્ટ પ્રમાણે એક જ દિવસમાં ભારતમાં 90 બળાત્કાર થાય છે અને આખા વર્ષનો હિસાબ કરો ને તો લગભગ 32,800 કરતાં પણ વધારે આ આંકડો પહોંચે છે. હવે આંકડો 2022નો છે, અત્યારે 2024 ચાલે છે. કદાચ આ આંકડામાં ઘણો તફાવત આવી ગયો છે. ઘટ્યા તો ચોક્કસથી નહીં હોય, વધ્યા તો ચોક્કસથી હશે. હવે આમાંથી કેટલાક કેસો તો એવા હશે કે જે પોલીસના ચોપડે નોંધાણા પણ નહીં હોય, કારણ કે જેટલા પણ આંકડા બહાર આપણે આવે છે, આપણા સુધી પહોંચે છે, એ બધા તો એવા આંકડા હોય છે કે જે પોલીસના ચોપડે ચડેલા હોય છે. પરંતુ ઘણા બધા એવા પણ આંકડાઓ છે કે જે પોલીસના ચોપડે ચડી નથી શકતા. સમાજના ડરથી, પરિવારના ડરથી કોઈ વ્યક્તિ, કોઈ સ્ત્રી, કોઈ પરિવારજન પોલીસ સુધી પહોંચી જ નથી શકતું. યત્ર નારેન્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આ વાત આપણે કેટલી બધી જગ્યાએ સાંભળી લીધી છે. આ વાતનો મતલબ શું થાય છે? આ સંસ્કૃતના શ્લોકનો મતલબ એમ થાય છે કે જે જગ્યા ઉપર સ્ત્રીઓનું સન્માન થાય છે એ જગ્યા ઉપર દેવતાઓનો વાસ થાય છે. હવે સ્ત્રીઓને પૂજવાની વાત તો અલગ રહી, આપણે તો સ્ત્રીઓનું સન્માન પણ નથી કરી શકતા. અંગ્રેજો સામે લડીને દેશમાં કુરિવાજો દૂર કરાવનાર રાજા રામમોહન રોય, જ્યોતિબા ફૂલે જેવા કંઈક સમાજ સેવકો સમાજને સારો બનાવવા માટે પ્રયત્ન કરી ગયા. પરંતુ આપણે આધુનિક બનવાની હોડમાં તો આપણે માનસિક રીતે પણ પછાત થઈ ગયા. હવે ટેકનોલોજીએ આપણના ઘણા કામ તો ઇઝી કરી નાખ્યા, પરંતુ કહેવાય ને કે સિક્કાની જેમ બે બાજુ હોય, એમ આની પણ બે બાજુ છે, એક સારી ને એક ખરાબ. પોર્નોગ્રાફી, આપણે બસ સર્ચ કરવાનું આપણે પોર્નોગ્રાફી જોવા મળી જાય છે. સોશિયલ મીડિયાના યુગમાં રીલ્સમાં તમને ભરપૂર અશ્લીલતા જોવા મળે છે અને આ બધામાંથી યુવાનો શું શીખે છે કે તમારે જેની જોડે સેક્સ કરવું છે ને એ આરામથી માની જશે, એને કોઈ જ વાંધો નહીં હોય. અને નો મીન્સ નો નો, જેટલો પણ વાયદો છે, જેટલી પણ વાતો છે એ ખાલી પુસ્તક પૂરતી અને ફિલ્મ પૂરતી જ રહી જાય છે. હવે આખી ઘટનામાં કાર્યવાહી થશે, જે વ્યક્તિને સજા મળવાની હશે એ વ્યક્તિને સજા પણ મળી જશે, પરંતુ આ બધામાં આપણે શું શીખ્યા એના ઉપર પ્રશ્ન છે. આપણે એ શીખીશું કે આપણી બેન કે દીકરી બહાર જતી હશે ને તો આપણે એને ટોકશું કે ટાઈમસર ઘરે આવી જશે, બહાર બહુ રખડતી નહીં. આની સાથે સાથે આપણે એમ પણ કહીશું કે ટૂંકા કપડાં નહીં પહેરતા. આ બધામાં મજાની વાત તો એ છે કે મહિલા સુરક્ષાને લઈને જેટલી પણ વાતો છે ને એના માટે થઈને આપણે મહિલા ઉપર જ પાબંદીઓ લાવશું. ચલો, આ બધાની વચ્ચે મારે તમને જ્ઞાન નથી આપવું. જેટલી પણ વાતો કરી એ ફેક્ટ ઉપર મેં બધી વાત કરી. મારે તમને જ્ઞાન આપવાની જરૂર પણ નથી અને હું એને લાયક પણ નથી. પરંતુ આ બધાની વચ્ચે એક સવાલ તમે તમારી જાતને પૂછજો કે આ જે રીતનાનો સમાજ આગળ વધી રહ્યો છે એ ક્યાં જઈને અટકશે અને આપણે આવનારી પેઢી માટે શું આપીને જઈશું.